દેશની દરિયાઈ સરહદો પર બાદ નજર રાખવા અને કોઈપણ પ્રકારની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓનો જડબાતોડ જવાબ આપવા માટે મરીન ટાસ્ક ફોર્સ દાંડી બીચ અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા અને ડીઆઈજીપી એએમ મુનિયા તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસજે પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ જાંબુકિયા અને પીએસઆઈ એસપી પટેલ અને મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। કમાન્ડોસ દ્વારા દરિયાકાંઠાની આવારું જગ્યાઓ, શંકાસ્પદ ઝાડી ઝાંખરા અને તમામ સંભવિત છુપાવવાના સ્થળોને ખૂંદી વળવામાં આવ્યા હતા। દરિયાઈ માર્ગ થતી ગુનાખોરી અને ઘૂસણખોરી રોકવા માટે કિનારે લાંગરેલી તેમજ શંકાસ્પદ જણાતી બોટોનું બારીકાઈથી ઓન સ્પોટ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઈસમોને અટકાવીને તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।